जाने वाले हो सके तू लौट के आना। જે જતો રહ્યો એની રિક્વેસ્ટ છે, યાર પાછો આવ. એને રોકવામાં આવે છે, તું ના જા યાર, તું ના જા, તારા વગર મજા નહીં આવે, તારા વગર જીવાશે કેમ, તું ના જા, મારું બધું અસ્ત વ્યસ્ત થઈ જશે, ના જા પ્લીઝ. જાને વાલે અને જાય છે તો પછી પાછો આવજે. અહીં એક નવી નકોર વિચારધારા પેદા થાય છે. જે જાય એને રોકો નહીં, એને જવા દો. ગાલિબનું એક બહુ સુંદર કથન હતું કે જે જાય છે એને જવા દો, રોકો નહીં, એને પાછો બોલાવો નહીં. જો ખરેખર એ તમારો હશે, જો એ તમને ખરેખર પ્રેમ કરતો હશે, તો એની વચ્ચે કોઈ અદ્ભુત સંબંધ હશે, તો એની જાતે પાછો આવશે અને તો એ પ્રેમ સાબિત થશે. જાય તો જવા દો. બસ આ નવી વિચારસરણી મારા મગજમાં બેસી ગઈ કે આપણે એને કેટલો હાથ જોડીએ, કેટલું સમજાવીએ, કેટલા અનુકૂળ થઈએ, લગભગ એ કહે બધું કરવા માંડીએ અને એ જાય જ, એ જતો જ રહે. અને જતો પણ રહે ને પાછો ના આવે. આવી સ્થિતિ આવે ત્યારે એને યાદ જ ના કરવો, ભૂલી જવું. જા ચલો ઉડ જા રે પંછી, ये देश हुआ बेगाना. જ્યાં જતો રે યાર, હવે તું મારા માટે નકામો, અજાણ્યો, હું તારા માટે અજાણ્યો, જા. થોટ એવું કે છે કે જ્યારે પાંદડા સડે છે ને ત્યારે એ પડી જાય છે, ત્યારે વૃક્ષને તો દુઃખ થતું હોય ને, આપણા માટે પાંદડું છે, પણ વૃક્ષનું તો બધું જ એની અંદર ઠલવાયું હતું અને એ પડી જાય. તો એ વૃક્ષ કશું નથી બોલતું અને વૃક્ષને પાક્કી ખાતરી છે જે જ્યાંથી ખર્યું ત્યાં બીજું નવું પાંદડું આવશે, નવી કૂપા ફૂટશે. બસ આ જ જીવનમાં શક્ય છે. હા, એ રહેવો જોઈતો તો નથી રહેતો, ગયો તો કદાચ એવું બનશે એનાથી વધારે સારું કોઈ પાત્ર જીવનમાં આવવાનું હશે અને માટે જ એ ગયો. સો ડોન્ટ ફોર્સ હિમ ટુ સ્ટે. અરે ઉભો રહી જાય નહીં. આપણા સંબંધ હતા, કહેવાતો હતી, અન્ન જળ પાણી હતા, ત્યાં સુધી તું રહ્યો, આપણે જોડે રહ્યા. હવે તારે નથી રહેવું, તારે જવું છે, પાછા નથી આવતું, ઓકે. તમે જોજો સમય બદલાતા કોઈક નવી વ્યક્તિ આવશે જીવનમાં અને મનગમતી બની શકે છે. અને આવું વારંવાર બની શકે છે. કારણ કહું તમને, બાળપણમાં જે મિત્રો હતા બદલાઈ ગયા યુવાનીમાં. યુવાનીમાં જે મિત્રો હતા એ બદલાઈ ગયા પ્રૌઢત્વમાં. અને બાળપણ અને યુવાનીના કોઈ મિત્ર બચ્યા નથી વૃદ્ધત્વમાં. બધા હતા આપણા, ગયા. તો આ બીજા નવા આવ્યા, નવા સંબંધો ઉભા થયા. તો નવા સંબંધો દર વખતે બદલાતા જાય છે. શું કામ આપણે કકળાટ કરવો જોઈએ? ના જા, ના જા, નહીં. એનાથી વધારે સારી પરિસ્થિતિ આવવાની હશે, એનાથી વધારે સારી વ્યક્તિ આવવાની હશે અને માટે જ કુદરતે એનું જવાનું ગોઠવ્યું હશે. પાનખર પછી જુઓ તમે, એટલે તો વસંત આવે છે. તમે જ વિચારો, ના જા, ના જા બોલો છો, હવે શિયાળો જાય છે, પછી ઉનાળો આવે છે, ઉનાળો જાય છે, પછી ચોમાસું આવે છે. એનું એ ચાલ્યા કરે છે. કુદરતનો ક્રમ છે, કોઈ ક્યાંય અને ક્યારેય સ્થિર થતું નથી, બદલાતું રહે છે. આપણે પણ બદલાતા રહીએ છીએ. આપણે બાળપણમાં જેવા સરસ હતા એવા છીએ અત્યારે? ના. તો પછી સંબંધો પણ બદલાતા રહેશે.